આજકાલ ઘણા બધા પેશન્ટ્સમાં કોમન કમ્પ્લેન એ જ છે કે ખૂબ જ વાળ ખરે છે અને ડેન્ડ્રફની તકલીફ પણ વધારે થાય છે. ઠંડા વાતાવરણની સાથે વાળ ખરવા એ ખૂબ જ કોમન તકલીફ છે, એટલે એના માટે સ્ટ્રેસ લેવાની જરૂર નથી. પરંતુ અમુક ઘરગથ્થુ ઉપાયો એવા છે કે જેની સાથે તમે વાળની સંભાળ પણ લઈ શકો છો. તેમાં સૌથી પહેલું છે આમળા. રોજ સવારે અથવા તો દિવસમાં એક આમળું અવશ્ય લેવું જોઈએ અથવા તો તેનો રસ પીવો જોઈએ, કારણ કે આમળામાં ભરપૂર માત્રામાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ આવેલા છે, જે તમારા વાળના મૂળને મજબૂત કરે છે અને નવા વાળ ઉગાડવામાં પણ મદદરૂપ થાય છે. બીજું, રોજ રાત્રે અડધી ચમચી મેથી દાણાને પલાળી અને સવારે ચાવીને ખાવા જોઈએ, કારણ કે મેથીમાં પ્રોટીન હોય છે અને જે વાળના મૂળને મજબૂત કરે છે અને તેમજ સ્કાલ્પને પોષણ આપે છે. એ ઉપરાંત તેમાં આયર્ન પણ આવેલું હોય છે, જે બ્લડ સર્ક્યુલેશન વધારી અને નવા થિકર હેર ગ્રોથ માટે જવાબદાર છે. ત્રીજું, દરેક વ્યક્તિએ તેની પ્રકૃતિ અને દોષને અનુસાર હેર ઓઇલ ચૂઝ કરવું જોઈએ અને અઠવાડિયામાં 2 થી 3 વાર સહેજ નવશેકું ગરમ કરી અને તેનો મસાજ કરવો જોઈએ. તે સ્કાલ્પમાં રહેલી ડ્રાયનેસ ઓછી કરે છે અને તેના લીધે ડેન્ડ્રફની તકલીફ પણ ઓછી થાય છે. ઘરની બહાર નીકળતી વખતે વાળને ઓલવેઝ કવર કરીને રાખવા જોઈએ, કારણ કે પ્રદૂષણ અને ધૂળના લીધે પણ વાળ ખરવાના ચાન્સીસ વધી જાય છે. અને આ બધું કરવા છતાં પણ જો હેરફોલમાં કંઈ બી ઓછું ન થાય તો યોગ્ય ડોક્ટરની સલાહ લઈને પ્રોપર ટ્રીટમેન્ટ પ્લાન કરવો જોઈએ.